જય માતાજી। આજે હું બનાવીશ ઉત્તપમ। તેના માટેની સામગ્રી જોઈ લઈએ। મીઠું, ગરમ મસાલો, કેપ્સિકમ ઝીણા સુધારીને લીધા છે, ધાણા જીરું પાવડર, સંભાર મસાલો, ચાટ મસાલો, લીલા ધાણા, ડુંગળી ઝીણી સુધારીને લીધી છે, ટમેટા ઝીણા સુધારી લીધા છે, કોબીજ, ગાજર અને ઢોસાનું ખીરું। તો ચાલો હવે આપણે બનાવીશું ઉત્તપમ। આપણે ઉત્તપમ માટેનો મસાલો બનાવી લઈએ। તેના માટે કોબીજ લીધી છે, ટમેટા, તમને જે શાક ભાવતું હોય એ લઈ શકાય, ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, કેપ્સિકમ લીધા છે ઝીણા સુધારેલા। અમેરિકન મકાઈ હોય તો તે પણ બહુ સરસ લાગે છે, લીલા ધાણા, હવે આપણે બધા વેજીટેબલ્સને મિક્સ કરી લઈશું। બધા વેજીટેબલ્સ મિક્સ કરી લીધા છે। હવે તેમાં આપણે મસાલો કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું, આપણે ખીરામાં પણ મીઠું નાખ્યું છે અને ખીરું આપણે ઢોસાનું લીધું છે। ગરમ મસાલો, સંભાર મસાલો, ચાટ મસાલો। ચાટ મસાલામાં મીઠું આવે છે એટલે આપણે મીઠું થોડું ઓછું નાખીશું, થોડો ધાણા જીરું પાવડર। હવે બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ। ઉત્તપમ પર પાથરવા માટેનું સરસ મજાનો મસાલો આપણી જોડે તૈયાર છે વેજીટેબલ્સ વાળો। હવે આપણે ઉત્તપમ બનાવીશું। તવી આપણી ગરમ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ઉત્તપમ બનાવીશું। હવે ગેસની ફ્લેમ હાઈ કરશું। પાથરતી વખતે ધીમો રાખ્યો તો સાઈડમાં થોડું તેલ, મીડિયમ ગેસ પર થવા દઈશું। હવે તેના ઉપર આપણે શાકભાજી મૂકી દઈશું અને સરસ રીતે પાથરી દઈશું। ઉત્તપમ સહેજ ચડવા માંડે પછી આપણે શાકભાજીને આવી રીતે દબાવીને પાથરીશું એટલે કમ્પ્લીટ ચોંટી જાય। તો આપણે બધા શાકભાજી સરસ રીતે લગાવી દીધા છે। હવે તેને ધીમા ગેસે થવા દઈશું। બાળકો ઉપરથી નાખેલા શાકભાજી ના ખાતા હોય તો આપણે ખીરામાં પણ શાકભાજી એડ કરી શકીએ અને આવી રીતે ધીમા ગેસે તેને સરસ રીતે શેકી લઈશું। બીજી બાજુ પલટાવી અને પ્રેસ કરી અને શેકી લઈશું। થોડું તેલ એડ કરીશું એટલે ક્રિસ્પી થાય। તેલના બદલે બટરનો પણ ઉપયોગ કરી શકાય। હવે તેને પલટાવી લઈશું। આવી રીતે બે બાજુથી સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થવા દઈશું। આપણો ઉત્તપમ ગોલ્ડન બ્રાઉન કલરનો તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને સર્વ કરી લઈએ।
ઉત્તપમને ટોપરાની ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે મારી રેસીપી. અમારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.